સર્વોચ્ચ હોદ્દા પર બેસવું છે તો આના માટે કીધું છે મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોવી જોઈએ અને મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોવી જોઈએ કેટલા વર્ષ નક્કી કરાય છે 35 વર્ષ. હવે ક્વેશ્ચન થાય સર્વોચ્ચ પદ કોને કહેવા તો સિમ્પલ બંધારણ અમલ સાથે જે ગવર્મેન્ટ હતી ને એ હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. તો પહેલા આ બેને આપણે રેફરન્સ તરીકે લઈએ તો પહેલો ક્વેશ્ચન જ્યારે પણ આપણે શરૂઆત કરીશું અથવા એક સમય આપણે શરૂઆત નથી કરી પણ જનરલ નોલેજના ભાગરૂપે પણ એ ખ્યાલ છે કે બંધારણ પ્રમાણે સર્વોચ્ચ પદ કયું છે તો આપણા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર છે કે ભારતના બંધારણ પ્રમાણે સર્વોચ્ચ પદ કયું છે રાષ્ટ્રપતિ કે હેડ ઓફ સ્ટેટ રાજ્યના વડા સર્વોચ્ચ પદ કોણ છે રાષ્ટ્રપતિ. સેમ ઘટના હું રાજ્યમાં લઈ જાઉં તો રાજ્યના સંદર્ભની અંદર સર્વોચ્ચ પદ જો કોઈ હોય તો રાજ્યના સંદર્ભમાં સર્વોચ્ચ પદ કયું ગણવામાં આવે છે રાજ્યપાલ. તો બે માહિતી સરળ છે કેન્દ્રના સંદર્ભમાં સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ અને રાજ્યના સંદર્ભમાં સર્વોચ્ચ પદ કયું છે રાજ્યપાલ. હવે તમે સમજો બંધારણીય જોગવાઈનો ઉપયોગ કરું છું જો આ બંને પદ પર કોઈ જઈ રહ્યું છે તો સિમ્પલ સર્વોચ્ચ પદ પર જઈ રહ્યું છે અને સર્વોચ્ચ પદ પર બેસવું છે તો મિનિમમ એજ કેટલી નક્કી કરે છે સિદ્ધાંત 35. બંધારણની અંદર એક પરિસ્થિતિ તૈયાર કરી શું તૈયાર કરી જો અચાનક રાષ્ટ્રપતિ એમના પદ પર છે અને મૃત્યુ પામે છે અથવા સમય પહેલા રાજીનામું આપી દે છે તો એમનો હોદ્દો શું થયેલ ગણાશે ખાલી ગણાશે. પણ બંધારણ શું કહે છે આર્ટિકલ 52 શેલ બી એટલે કે કહી શકાશે આ પદ સર્વોચ્ચ હોવાથી એક સેકન્ડ માટે પણ ખાલી ન રાખી શકાય. તો બંધારણ કઈ વ્યવસ્થા આપશે જો આમનું પદ અચાનક ખાલી પડે તો તરત બીજા કોઈ વ્યક્તિ આ જવાબદારી સંભાળી લેશે. અને બંધારણનો આર્ટિકલ નંબર 65 શું કહે છે આર્ટિકલ 65 ઉપરાષ્ટ્રપતિનું પદ અમે એના માટે જ બનાવી રહ્યા છે કે જો દેશમાં રાષ્ટ્રપતિનું પદ કાયમી ધોરણે ખાલી પડી જાય છે ઇનશ્યોર કાયમી ધોરણે કે સ્થાયી રૂપે મૃત્યુ થવાથી સમય પહેલા રાજીનામું આપવાથી તો બની શકે મહાભિયોગ પ્રક્રિયાથી એમને હટાવાય સમય પહેલા તો આ સમયે દેશમાં રહેલા કયા વ્યક્તિ આ ઉપરાષ્ટ્રપતિ શું બની જશે કાર્યકારી રાષ્ટ્રપતિ. શું બની જશે કાર્યકારી ભૂલથી રાષ્ટ્રપતિ નહીં કહેવા કારણ કે ઇલેક્શન કોના જીત્યા છે ઉપરાષ્ટ્રપતિ એમને જે દરજ્જો મળશે ને એનું ટાઇટલ કયું મળશે એક્ટિંગ પ્રેસિડેન્ટ કાર્યકારી રાષ્ટ્રપતિ. પણ ભાઈ ઉપરાષ્ટ્રપતિ જઈ રહ્યા છે કયા પદ પર જઈ રહ્યા છે તો કયા પદ પર ઇનડાયરેક્ટ જઈ રહ્યા છે સર્વોચ્ચ પદ અને સર્વોચ્ચ પદ પર જો આ વ્યક્તિ જઈ રહ્યા છે તો આમના માટે પણ મિનિમમ એજ કેટલી નક્કી કરવી પડશે. ચલો આ જ ક્વેશ્ચન હું રાજ્યમાં તમને પૂછું તો રાજ્યપાલનું પદ પણ બની શકે ને અચાનક ખાલી પડે સમય પહેલા રાજીનામું આપે મૃત્યુ થાય તો કોણ સંભાળી લેશે બસ આવું કોઈ પદ છે જ નહીં રાજ્યમાં. મજામાં ને વાંધો નહીં હો આ જ ક્લાસમાં જરૂરી છે ભૂલો ક્લાસમાં જ કરવાની છે એક્ઝામ હોલમાં ન થવી જોઈએ. હા એના સ્ટેટમાં કઈ વ્યવસ્થા નથી ઉપરાજ્યપાલ અહીંયા તમને વારંવાર દેખવા મળશે જ્યારે ઘટના ઘટિત થશે ને ત્યારે કે પ્રેસિડેન્ટ તરત ઓર્ડર ઇસ્યુ કરે